મિત્રો, ફક્ત 10 મિનિટનો સમય કાઢી અને જો આપ આખો વિડીયો નિહાળી લેશો તો આપનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે. કારણ કે આ વિડીયોમાં અમે તમને ખૂબ જ જરૂરી માહિતી આપવા માટે જઈ રહ્યા છીએ. આ વિડીયોમાં અમે તમને એ માહિતી આપવા જઈ રહ્યા છીએ જે માહિતી આપણા જૂના પુસ્તકોમાં આપેલી છે તેમજ મહાન પુરુષો દ્વારા કહેવામાં આવેલી છે. આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે એક સ્વસ્થ જીવન અને નિરોગી જીવન મિત્રો કેવી રીતે મેળવી શકાય તેના ખૂબ જ સરળ ઉપાયો પણ અમે તમને જણાવવા માટે જઈ રહ્યા છીએ. આ ઉપાયો તમને બીજે ક્યાંય પણ મિત્રો જોવા નહીં મળે તેમજ અમે તમને આ વિડીયોમાં જણાવીશું કે ખૂબ જ સરળતાથી આપ એક લાંબુ આયુષ્ય કેવી રીતે મેળવી શકો છો. આજના આધુનિક જીવનમાં મિત્રો આપણે ઘણી બધી ભૂલો કરીએ છીએ જેના લીધે આપણે ઘણા બધા રોગોના શિકાર બનતા હોઈએ છીએ અને તેમાં અમુક રોગો તો એવા હોય છે કે જેનું ગંભીર પરિણામ પણ મિત્રો આપણે ભોગવવું પડે છે. પરંતુ આ વિડીયોમાં આપેલા ઉપાય તમને 90% રોગોથી રક્ષણ આપશે તેમજ તમારા જીવનમાં ઉપયોગી બનશે તેવી માહિતી અમે તમને ખાસ જણાવવા માટે જઈ રહ્યા છીએ. મિત્રો, આપણી ચેનલ પર આવા જ અવનવા વિડીયો તમને જોવા મળતા રહેશે તો ખાસ સૌથી પહેલાં વિનંતી છે કે આ વિડીયોને જરૂરથી લાઈક કરી દેજો અને સાથે જ મિત્રો એકવાર કમેન્ટ બોક્સમાં તમે જે પણ ભગવાનને માનતા હોય તેમનું નામ લખી દેજો જરૂરથી. તેથી તે ભગવાનની કૃપા આપ સૌના પરિવાર પર મિત્રો હંમેશા માટે બની રહે. તો મિત્રો ચાલો હવે એક પછી એક દરેક ઉપાયોની વાત કરીએ. ઉપાય નંબર 1, જે પણ લોકો કબજિયાતથી પીડાતા હોય તેના માટે એક રામબાણ ઉપાય છે કે તમે ખોરાકમાં ફ્રૂટનું સેવન વધારે કરો, પાણીવાળા ફ્રૂટનું સેવન વધારે કરવું તેમજ સાંજે પપૈયાનું સેવન કરવું જોઈએ. મિત્રો, પપૈયામાં વધારે પ્રમાણમાં ફાઇબર હોય છે, તેનું સેવન કરવાથી કબજિયાતમાં રાહત મળે છે અને સાથે સાથે પાણી પણ ખૂબ જ વધારે પ્રમાણમાં પીવું. ઉપાય નંબર 2, દાંતને સ્વસ્થ અને સ્વચ્છ રાખવા માટે રાત્રે સૂતા પહેલાં દાંત સાફ કરવા જોઈએ અને મિત્રો ખાસ અઠવાડિયામાં એકવાર લીમડાનું દાંતણ જરૂરથી કરો. જો આપ શહેરમાં રહેતા હોય તો પણ માર્કેટમાં તમને લીમડાના દાંતણો મળી જશે અને બબૂલના દાંતણ પણ મળી શકે છે. તો મિત્રો અઠવાડિયામાં એકવાર તમે બબૂલ અથવા તો લીમડાનું દાંતણ જરૂરથી કરો. તેનાથી ખૂબ લાંબા સમય સુધી તમને દાંતની સમસ્યા મિત્રો નહીં રહે. ઉપાય નંબર 3, મિત્રો જ્યારે પણ આપણે બહાર ફરતા હોઈએ છીએ ત્યારે બહારના વાતાવરણમાં ખૂબ જ મોટી માત્રામાં વાયરસ તથા બેક્ટેરિયા રહેલા હોય છે અને આપણે જેવા તેવા લોકોને હાથ પણ મિલાવતા હોઈએ છીએ. તેના હાથમાં લાગેલા બેક્ટેરિયા આપણા હાથમાં પણ લાગતા હોય છે. જેથી બહારથી આવ્યા પછી ઘરમાં રસોઈ બનાવતા પહેલાં અથવા તો મિત્રો ખોરાક લેતા પહેલાં હાથને સારી રીતે ધોવાની આદત જરૂરથી રાખો. આ તમને 80% રોગોથી બચાવશે. ઉપાય નંબર 4, ખાસ વૃદ્ધ લોકો જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો ત્યારે સાદું માસ્ક પહેરવાની આદત રાખો. આ માસ્ક તમને બહાર રહેલી ધૂળથી બચાવશે એટલે કે તમને ફેફસાની બીમારીથી બચાવશે અને શ્વસન તંત્રને લગતા રોગો તમારાથી દૂર રહેશે. જેથી માસ્કનો ઉપયોગ જરૂરથી કરો. આ માસ્ક તમને મેડિકલ શોપમાં ખૂબ જ સસ્તા ભાવમાં મળી રહેશે. ઉપાય નંબર 5, ક્યારે પણ રાત્રિનો ઉજાગરો ના કરો. રાત્રિનો ઉજાગરો કરવાથી શરીરમાં ખૂબ જ આસાનીથી રોગ પ્રવેશ કરે છે અને શરીરની રોગ પ્રતિકારક શક્તિ પણ મિત્રો ઘટવા લાગે છે. જેથી ઉજાગરાથી દૂર રહો તેમજ પૂરતા પ્રમાણમાં ઊંઘ કરો. એક સ્વસ્થ વ્યક્તિ માટે ઓછામાં ઓછી 7 કલાકની નીંદર જરૂરી છે. મિત્રો, ઉપાય નંબર 6, સ્વસ્થ રહેવા માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ. મોટે ભાગે એવું જોવા મળે છે કે લોકો સવારે સૌથી પહેલાં ચા પીવે છે. જો સવારે ઉઠ્યાના દૃષ્ટિકોણથી જો જોવામાં આવે તો આ આદત યોગ્ય નથી. સવારે ખાલી પેટ ન પીવી જોઈએ ચા. એક પુખ્ત વ્યક્તિએ દિવસમાં લગભગ 4-5 લીટર પાણી પીવું જોઈએ. જેટલું વધારે પાણી પીશો એટલી જ તમારા શરીરને ગંદકી તમારા શરીરમાંથી બહાર જતી રહેશે. હંમેશા એક વાત યાદ રાખો કે તમે જ્યારે પણ પેશાબ કરો છો ત્યારે તે પેશાબનો કલર સફેદ હોવો જોઈએ. જો પેશાબનો કલર પીળો હશે તો તમારા શરીરમાં પાણી પીવાની ઘટ છે એમાં હંમેશા યાદ રાખવી. જેથી એટલું પાણી પીવો કે પેશાબનો કલર સફેદ આવવો જોઈએ. પીળો પેશાબ તે પણ શરીરમાં રોગો હોવો તેની નિશાની છે. મિત્રો, માનવામાં આવે છે કે ત્યારબાદ ઉપાય નંબર 7, શરીરને સ્વસ્થ રાખવા માટે તમારે શરીરનો ઉપયોગ કરવો જોઈએ.
તમે તમારા શરીરનો જેટલો વધુ ઉપયોગ કરશો તેટલું જ સારું બનશે. સ્વસ્થ રહેવાનો સૌથી પહેલો રસ્તો એ છે કે તમારા શરીર સાથે કામ કરવું. જાણકારોના છો તો તમે તમારા શરીરનો પૂરતો ઉપયોગ કરો છો તો તમારા શરીરમાં એ બધું જ છે જે તમે તમારી જાતને સ્વસ્થ રાખો છો. જો આપણે આપણા શરીર જોઈએ તેટલો ઉપયોગ કરીએ તો 80% બીમારીઓ અદૃશ્ય થઈ જશે. મિત્રો, ઉપાય નંબર 8ની વાત કરીએ તેના પહેલા જો આપ ચેનલ પર નવા દર્શક હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવા જ નવા વિડીયો આપને સમયસર મળતા રહે. ઉપાય નંબર 8, જો તમને ક્યારે અચાનક ગભરામણ થવા લાગે અથવા તો હૃદયના ધબકારા અચાનક વધવા લાગે ત્યારે જરા પણ ગભરાવું નહીં. તમે ફક્ત શાંત ચિત્ત કરીને ઊંડા શ્વાસો અને તેને આરામથી છોડો. આવી રીતે ઊંડા શ્વાસ લેવાથી શરીરમાં પૂરતું ઓક્સિજન મળતું રહે છે, જેના લીધે તમારી ગભરામણ 1 થી 2 મિનિટમાં જ દૂર થઈ જશે. એકદમ ઊંડો શ્વાસ લઈ તેને 2 સેકન્ડ રોકીને પછી ધીરે ધીરે તે શ્વાસને બહાર કાઢવો. આવી પ્રક્રિયા તમે 5 થી 7 વાર જરૂરથી કરો, તમને ખૂબ જ લાભ થશે. શું આ પ્રક્રિયા તમે રોજ સવારે કરો છો? તો જે લોકોને સુવાસ ચડવાની બીમારી હોય છે તે પણ હવે ધીરે ધીરે દૂર થઈ જશે. ઉપાય નંબર 9, જે લોકોને નાની ઉંમરમાં જ માથાના અથવા દાઢીના વાળ સફેદ થવા લાગે છે તો તેને ખોરાકમાં ફળોનું સેવન વધારવું જોઈએ. સાથે સાથે લીલા શાકભાજી પણ ખાવા જોઈએ, તેમજ તીખો અને તળેલો ખોરાક એકદમ ઓછો લેવો જોઈએ. તેનાથી થોડાક જ સમયમાં તમારા વાળ ફરીથી કાળા થવા પણ લાગશે. ઉપાય નંબર 10, શરીરને હંમેશા જવાન રાખવા માટે ઓછામાં ઓછી 10 મિનિટ યોગ જરૂરથી કરો. યોગ કરવાથી તમારું શરીર આકર્ષક દેખાઈ આવશે, તેમજ રોગપ્રતિકારક શક્તિ પણ વધશે. ખાસ મહિલાઓ જો રોજ યોગ કરે તો તેનો શરીર મોટી ઉંમર સુધી પણ યંગ દેખાઈ શકે છે. મિત્રો, આવા જ વિડીયો વધારે જોવાનું પસંદ આવે તો આપણી ચેનલ પર જરૂરથી આવજો. એકવાર ચેનલ પર જઈને બાકીના વિડીયો પણ જરૂરથી નિહાળજો. સાથે જ મિત્રો, જો આ પ્રયોગ કોઈ પણ ઉપાય જાણતા હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, જેથી બાકીના મિત્રો પણ તમારા ઉપાયોને વાંચીને તેનું અનુકરણ કરી શકે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ફરી મળીશું એક આવા જ નવા ઉપાયોની માહિતી સાથે. ધન્યવાદ.